હે જય માં ખોડિયાર, જય ભોળાનાથ. આજે કઈક બોણી કરાવજો. અત્યારે હવારમાં કોનો ફોન આવ્યો? હા બોલ જાનું. એ ઘરે આવો તારે વડાપાવ લેતા આવજો. એલા ભાઈ હજી કાલે એને પકોડા ખવડાવવા, નાસ્તા વડાપાવ ખવડાવવા મુક નહીં લાવું. તમારે આવો વાંધો આવતો હોય છે, ટાબરિયા માગે ને એટલે સીધું મેંદા વાળું ખવડાવી દેવાનું, પછી બીમાર પડે. એલા ભાઈ આવડા ગુરુ ચેલા વાળા કઈક જોરદાર નમકીન લેવા, ઈ ખવડાવવાની ભલા માણા. જો આવડું આ કેવું ખબર, મકાઈ અને ઘઉંના લોટમાંથી બનેલો નમકીન તમારા ટેણિયાને ખવડાવશો ને એટલે હેલ્ધી અને ટેસ્ટી. હવે મિત્રો વેરાયટીની વાત કરું ને તો ચટકારે, બિંગો, જોયા સ્ટીક, ઘઉં બાઈટ અને પેની, આ બધી વેરાયટીમાં હેલ્ધી નાસ્તો મળી જવાનો છે. અને હા, અને તળી નાખવાના, ને તમારે જેટલો મસાલો નાખવો હોય એટલો છટકારો મારી દેવાનો. હવે મિત્રો તમે એમ કહેતા છો કે આ એડ્રેસ મારે બહુ દૂર પડે, તો એ તમારે મૂંઝાવાનું નથી ભલા માણા. આવડા કુરિયર કરી આપશે, તમારા ઘરે ડિલિવરી પણ થઈ જાય. બાકી નજીક રહેતા હોય ને તો ફટાફટ આવો હેલ્ધી નાસ્તો લેવા ગુરુ ચેલા નમકીન વાળાનો.